તો આજે અમે આવ્યા છીએ ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું પ્રખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાના મંદિર। અહીં હનુમાનજી દાદાના દર્શન માત્ર ભક્તિ નથી, પણ જીવનની દરેક કસોટી, મુશ્કેલી અને દુઃખ દૂર કરવાની શક્તિ છે। આ મંદિર સ્વામીનો સંપ્રદાયનું પવિત્ર સ્થાન છે। તો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સ્થળની વાત કરીએ તો સારંગપુર ગામ બોટાદ જિલ્લામાં ગુજરાત રાજ્યમાં આવેલું છે। ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાય છે। પ્રથમ પૂજનીય ગોપાલાનંદ સ્વામી છે। આ દેવી સ્વરૂપ હનુમાનજીનું કષ્ટભંજન સ્વરૂપ દુઃખો દૂર કરનારું છે। મંદિરની વિશેષતાની વાત કરીએ તો આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ઘાટી હેઠળ આવેલું છે અને હનુમાનજીની મૂર્તિ અહીં સ્વયં પ્રગટ થયેલું માનવામાં આવે છે। ભક્તો માનતા છે કે અહીં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરનારાઓના દુઃખ દૂર થાય છે। તો મંદિરની મુલાકાત માટેનો સમયની વાત કરીએ તો સવારેના 6 થી 2 વાગ્યા અને સાંજના 4 થી 9 વાગ્યા સુધી અને બપોરે 2 થી 4 સુધી મંદિર બંધ રહે છે। તો મંદિરના તહેવારોની વાત કરીએ તો હનુમાન જયંતિ, સુંદરકાંડ પાઠ અને હોળી જેવા તહેવારોમાં અહીંયા ધામધૂમથી ઉજવાય છે। અહીંયા તમે સારંગપુર આવો તો તમને પાર્કિંગની સુવિધા પણ મળે છે। એ એક સારી સુવિધા છે, જે પાર્કિંગ તમને અહીંયા મળી શકે છે ફ્રીમાં। તો સારંગપુર આવો તો હનુમાનજી દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં। જય હનુમાનજી દાદા।